બધા આપણે ઝીલતા જઈશું, તન્મય થતા જઈશું મહારાજના સ્વરૂપમાં. અરે વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. 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 જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. તો આ પદ ખાલી ગાવાના નથી, આ ગાવા માટેના પદ નથી, ડૂબવા માટેના પદ છે. આ ગાવા માટેના જ પદ નથી. કેટલીક વસ્તુની વિશિષ્ટતા હોય, આ એવી કેટલીક વસ્તુમાંની આ વસ્તુ છે. અમૃત છે, એને માત્ર ગઈને આપણે સપ્તાહ કે પર્વ નથી ઉજવવું, આપણે ડૂબીને પર્વ ઉજવીએ. આપણે અર્થ જરા સમજી લઈએ, પછી ફરીથી એક વખત શરૂ કરશું. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. વંદન કરો, જોડે જોડે વંદન કરો. સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. હે મહારાજ, તમને અમારા લાખ લાખ વંદન છે પ્રભુ, કરોડ કરોડ વંદન છે. હું આપને વંદો છું પ્રભુ. વંદો એટલે વંદન કરું છું. આ વંદોના પદ એટલે વંદનના પદ છે. હે મહારાજ, હું આપને વંદો છું. વંદો સહજાનંદ રસરૂપ. હે મહારાજ, હે સહજાનંદ સ્વામી, આપ રસરૂપ છો, સુખ રૂપ છો, કરુણા સ્વરૂપ છો. આપ રસથી ભરેલું સ્વરૂપ છો મહારાજ, રસરૂપ. મૂર્તિના સુખનો રસ, આપના સ્વરૂપને વિશે સુખ સિવાય કશું નથી મહારાજ. આપ સુખરૂપ છો, સુખ સ્વરૂપ છો, રસરૂપ છો, રસ સ્વરૂપ છો. અનુપમ સાર છો. હે મહારાજ, વકરાનો ટર્નઓવરનો સાર નફો. ખેડૂતે મોલ પકવ્યો, વાવેતર કર્યું, પાણી પાયું, ખાતર નાખ્યું, પણ એનો સાર શું? મોલ. અમે નોકરી કરતા હોય, આખો મહિનો મહેનત કરીએ, એનો સાર શું? પગાર. વેપારીના ધંધાનો સાર શું? નફો. અમે સાધુ થયા રાજી કરવા, અમારો સાર શું? રાજીપો. પરંતુ સર્વે સારનો સાર શું? નફાનો, પગારનો, મોલનો, રાજીપાનો. આ બધાયનો સાર શું? તમે. હે મહારાજ, આપનું સ્વરૂપ સારમાં સાર છે, એટલે અનુપમ સાર શબ્દ વાપર્યો. સાર શબ્દ ના વાપર્યો. કેવો શબ્દ વાપર્યો પેલા? અનુપમ સાર. મનુષ્ય દેહ મળ્યા પછી, આ સત્સંગ મળ્યા પછી કરીને આ જ કરવાનું છે પ્રભુ. આપનું સ્વરૂપ અમારે જોઈએ. જે સામે છે, સન્મુખ છે, દૂર છે, એને અમે ઈદમ કરી દઈએ પ્રભુ. કાર્ય સત્સંગની ભાષામાં કહીએ તો, હે મહારાજ, આપ ચૈતન્યને વિશે બિરાજમાન થઈ જાઓ. આપણી ભાષામાં કહીએ તો, હે મહારાજ, અમારા દેહના ભાવોનો પ્રલય થઈ જાય અને પ્રતિલોમ ભાવે આપ બિરાજમાન રહો. અમારી ને તમારી રોમ રોમ પણ એકતા થાય.
એ અનુપમ સાર છે પ્રભુ. આપનું સ્વરૂપ સામેથી આમ આવી જાય અને એકાકારપણું થઈ જાય, જેને આપણે અનાદિમુક્તની સ્થિતિ કહીએ છીએ. આપનું સ્વરૂપ જ મહારાજ એકમાત્ર અમારા જીવનમાં રહે એ અમારા જીવનનો સાર છે, અમારા જીવ્યાનો સાર છે, અમારી ભક્તિનો સાર છે, અમારા ધર્મ જ્ઞાન અને વૈરાગ્યનો સાર છે. આપ સારનું સાર છો, એના માટે થઈને અનુપમ શબ્દ વાપર્યો છે. વંદો સહજાનંદ રસ રૂપ જરા અનુપમ મૂર્તિ આકારે થતા જજો, જોતા જજો. મહારાજની મૂર્તિના સ્વરૂપમાં ડૂબતા જજો. સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો. સામે છે એવું ન વિચારશો. મહારાજ સામે છે, દર્શન કરતા કરતા એ જ મહારાજમાં ડૂબવું હોય ને તો મહારાજને નિકટ લાવવા પડે. એ આવ્યા, એ આવ્યા, એ આવ્યા, આ આવી ગયા મહારાજ, એમ કહીને મહારાજમાં ડૂબી જાઓ. આપણી કારણ સત્સંગની આ રીતિ છે, આ નીતિ છે. હે મહારાજ, અને ડૂબીને મહારાજના સ્વરૂપને નિહાળો. છતાં એ ન ફાવે પ્રતિલોમ ભાવમાં, તો સન્મુખ ભાવે મહારાજ સામે બિરાજ્યા છે અને મહારાજનું ચહક ચહક ચહક, જેમ કોઈ શેરડીનો રસ પીતા હોય કે કોઈક રસ જ્યુસ તમને જે બહુ ભાવતો હોય ને, બોલો તમે સીધો ગટગટાઈ ના જાઓ. શું કરો ખબર છે? આમ એક ઘૂંટડો પીવો, આમ પાછળ અવાજ આવે હો, ચહક ચહક, જેમ ઘૂંટડે ઘૂંટડે લાંબો સમય ચાલે ને એમ પીધા કરો. ગટગટાઈ ના જાઓ. હા, બોલો પીરસનારો જતો રહેવાનો હોય ને બીજો ગ્લાસ લઈ લેવો હોય તો પી જાઓ, તો પાછો પી જાઓ, આપતો જા બીજી વખતે તો. પણ છેલ્લો ગ્લાસ જે હોય ને તો એ તો તમે આમ ઘૂંટે ઘૂંટે નહીં, ચહક ચહક પીવો. આ વાત સાચી ખોટી પેલા? એમાં મૂર્તિના રસને પણ આપણે ચસક ચસક પીતા જાઓ. પેલા ફરીથી વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને 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 રેલો. બહુ અદભુત શબ્દો છે, પ્રેમાનંદ સ્વામીના અદભુત શબ્દો છે, અનુભવીના શબ્દો છે ને. એટલે અનુભવી પુરુષ છે ને, જેને મૂર્તિના સુખના અનુભવમાં ડૂબેલા હોય એના શબ્દો જુદા હોય. જરા સમજીએ આ શબ્દને, બહુ અદભુત છે. ફંદ શબ્દ વાપર્યો છે, ફંદ. જેને છૂટતા, જેને ભજતા છૂટે ફંદ. ફંદના બે અર્થ થાય છે. સામાન્ય અર્થ, ફંદ એટલે જન્મ મરણ. ફંદનો પહેલો સામાન્ય અર્થ શું થાય પેલા? જન્મ મરણ. જે આ સ્વરૂપને ભજે, ભજે એટલે એની ઉપાસના કરે, એનું ભજન કરે, એના જન્મ મરણના ફંદ છૂટી જાય, ભાવ પાર થઈ જાય, એને બીજો જન્મ ન ધરવો પડે. અને થોડુંક બદલીને જો એક શબ્દ કીર્તનમાં નથી બદલતા, સમજવા માટે હો. જેમાં ડૂબતા છૂટે ફંદ કરે ભવ પારને રે. આ બે ભાવરૂપી ફંદ છૂટી જાય જો એમાં ડૂબી જઈએ તો. ભજનથી તો છેલ્લો જન્મ થઈ જાય તો ડૂબી જવાથી કેટલું ફળ થાય એ પેલા. આપણે તો ડૂબવાનું છે, ભજવાનું છે અને ડૂબવાનું છે. દેહના ભાવોરૂપી ફંદ છૂટી જાય ભાઈ. કરે ભાવ પાર, દેહાતીત કરી નાખે, મૂર્તિના સુખમાં ડૂબાડી દે.
એવું મહારાજ તમારું સ્વરૂપ છે. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે મૂર્તિ ધારીને બોલો. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે ત્યજી કામને રે લોલ. તો આખો સંપ્રદાયનો ઇતિહાસ સર્વોપરીપણાથી ભરાયેલો છે. શું આપણે ખાનગી રાખવું, શું છુપાવવું પહેલા? આખો સંપ્રદાયનો ઇતિહાસ, કીર્તન જુઓ, બધું જુઓ, સર્વોપરીપણાથી ભરાયેલું છે. શું છુપાવવું, કેવી રીતે છુપાવવું? ના બોલવું, ના બોલવું, ના બોલવું, ના બોલવું. લે પ્રેમાન સ્વાઈને કહેવા જાઓ ના બોલવું. દાબી દાબીને બોલવું પડે, બીજું શું થાય? શું કહે છે? હે પ્રભુ, હું તમને સમરું છું. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. મહારાજ માટે કેવા કેવા વિશેષણ વાપર્યા છે. શું વિશેષણ પહોંચે મહારાજ સુધી? આ કે વિશેષણમાં આવે એવું સ્વરૂપ છે પેલા, પણ પ્રયત્ન કર્યો મહારાજને નવાજવા માટે. બીજું શું કરી શકાય? એ મહારાજ, તમને હું સમરું છું. આપ કેવા છો? પ્રગટ છો, સદા પ્રત્યક્ષ છો. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. મહારાજ, આપ સુખનું ધામ છો. સુખધામ શબ્દ વાપર્યો. આપ સુખનું ધામ છો, સુખનો સાગર છો. એ મહારાજ શું કહેવું? આપ તો સુખધામ છો, આપનું નામ કેવું અનુપમ છે મહારાજ. સ્વામિનારાયણ. કયું નામ પેલા? સ્વામિનારાયણ. કેટલું અનુપમ નામ ધારણ કર્યું આપે. આપના સ્વમુખે આપે ડિક્લેર કર્યું, પ્રકાશિત કર્યું. સ્વામિનારાયણ નામ મંત્રમ સ્વયં દિશંતમ ભવપાર યંત્રમ પ્રૌઢ પ્રતાપાશ્રિત લોકતંત્રમ શ્રી સ્વામિનારાયણ નમો નમામિ. હે મહારાજ, કેવો આપનું અનુપમ નામ, પણ કેવું અનુપમ મહારાજ. ષડાક્ષરી મંત્ર આપ્યો આપે, અને જેનાથી શરૂઆત કરી છે સહજાનંદ. સહેજે સહેજે આનંદ પમાડે, એનું નામ સહજાનંદ. હે મહારાજ, શું આપનું અનુપમ નામ છે. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ. ભવ નામ મહાકાળ અને બ્રહ્મા નામ આદિ સૃષ્ટિ કરતા મૂળક્ષર. એ આદિ સર્વે પણ મહારાજ અનંત મોટા મોટા, પણ હે મહારાજ, આપને ભજે છે. ભલે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, પ્રભુ અન્વય શક્તિએ કરીને પણ આપને ભજે છે. મહારાજ, સંભાળી લેજો. સ્વામીનું કેવું એવું છે, સંભાળી લેજો પ્રભુ. આગળ શું કહે છે? જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહે રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર
કે પાર કોઈ નવ લહેરેલો જે હરિયાક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેરે લોલ જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેરેલો હે મહારાજ, આપ સૌના આધાર છો. અક્ષર બ્રહ્મ આદિના અન્વય શક્તિએ કહીને આધાર છો, અને અનંત અનાદિ મુક્તો અમારા સૌના ડાયરેક્ટ વ્યતિરેક સ્વરૂપે તમે એકમાત્ર આધાર છો મહારાજ. તમારો પાર કોણ પામી શકે પ્રભુ? પાર કોઈ નવ લહેરેલો. મહારાજ, તમારા પારને, તમારા મહિમાના સામર્થ્યને, તમારા પ્રતાપને કોણ માપી શકે? અમારી તાકાત છે? અમે બધા અનંત અનાદિ મુક્તો ભેગા થઈને તમારો પાર પામવા જઈએ? મહારાજ, મધ્યના 63માં વતનામૃતમાં આપ એવું બોલ્યા. સંતો બધા બેસી બેસીને મહારાજની મહિમાની વાતો કરતા હતા. ગ્રુપ સભા ચાલતી હતી. બધા સંતોની નાની નાની ગ્રુપ સભા ચાલતી હશે, શિબિર ચાલતી હશે, એટલે એવું જોઈએ ને પેલા શિબિરમાં તો. અને બધા મહારાજના મહિમાની વાતો કરે. એટલે મહારાજ બધાની વાંહે જઈને ઊભા રહે અને શું વાતો કરે છે સાંભળે. પછી બધા ગ્રુપમાં જઈને આવીને મહારાજ સભા કરવાની થઈ ને એટલે મહારાજ પહેલું એક જ વાક્ય બોલ્યા. મધ્યના 63માં લખ્યું છે. મહારાજ કે સંતો, તમે અમારા મહિમાની વાતો કરો છો, પણ સાંભળો, એક વાક્યમાં કહી દઉં. તમે બધા હજારો ને અનંત ભેગા થઈને મહિમા ગાવતો હોય, અમે અમારો મહિમા અમે પણ પાર પામી શકતા નથી. અમારા મહિમાનો અમે પણ પાર પામી શકતા નથી. આ મધ્યના 63માં શ્રીજી મહારાજના શબ્દો છે. તો તમે હું કરવા નકામા લાવા ઝાખા કરો છો? નહીં પામી શકો. અહીં એને એક વાક્યમાં સ્વામીએ લખી નાખ્યું. શું કહે છે? જે હરિયાક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેરે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેરેલો જેને શેષ સહસ્ર મુખ ગાયની ગમને તી કહે રે લોલ. જેને શેષ સહસ્ર મુખ ગાયની ગમને તી કહે રે લો. હવે શું કેવું કહો? બાબા કે સામે બેઠા હોય એવું બોલવું પડે, શું કરે કહો? ગુરુદેવ આવો શબ્દ વાપરવા. આ ખોટું, સામે ખોટા બેઠા એટલે ખોટું બોલવું પડે, શું કરે કહો? હવે અનંત અનાદિ મુક્તો પાર પામી શકતા નથી. અને મહારાજ કેવી તળિયાની વાત કરી કોઈ પ્રેમાનંદ સ્વામી. પણ શું થાય, એ વખતે સમય એવો હતો ભાઈ. શેષ નારાયણ સહસ્ત્ર મુખે તમારો મહિમા ગાય છે એવું ગાયું આમાં. અનંત અનાદિ મુક્તો છે એના જેવા છે, સાધ્યમપણાને પામેલા છે, રોમ રોમ પણે પુરુષોત્તમ રૂપ છે. અને એ અખંડ મૂર્તિમાં રહે છે. એ એમના મહિમાનો પાર પામી શકતા નથી. તો કોની સામર્થ્ય છે, કોનું સામર્થ્ય છે કે આપના મહિમાને પાર પામી શકે? મહારાજ આગળ કહો. વર્ણમુ સુંદર રૂપયનુપ જુગલ ચરણે નમી રે લોલ. વર્ણઉ સુંદર રૂપયનુપ જુગલ ચરણે નમી રે લો. જુગલ ચરણ મહારાજના બંને ચરણારવિંદ, 16 ચિહ્ન સહિત મહારાજના ચરણારવિંદને જરા નમન કરો. વર્ણો સુંદર રૂપયનુપ જુગલ ચરણે નમી રે લોલ. વર્ણઉ સુંદર રૂપયનુપ જુગલ ચરણે નમી રે લો. નખ શિખ પ્રેમ સખી નાથ રહો રમી રે લોલ. નખ શિખ પ્રેમ સખી નાથ રહો રમી રે લો. નખ શિખા પર્યંત મહારાજની સમગ્ર મૂર્તિ જેમ બેઠા છો તેમ જ, જ્યાં બેઠા છો તેમ જ, ત્યાં જ બસ મહારાજ સામે છે. પ્રતિલોમ ભાવે અહીં આવીને બેસી ગયા છે.
નખ શિખા પર્યંત સમગ્ર મૂર્તિને નિહાળતા જાઓ. કરાવવું છે આ હો સ્વામીને. આ બધું વર્ણન કરી કરીને અંગે અંગનું વર્ણન કરી કરીને મહારાજને તન્મય ને તદરૂપ કરાવવા છે સ્વામીના કીર્તન દ્વારા. આ સારનું સાર છે. નખ શિખા પ્રેમ સખી નાથ રહો મારા મીરે લોલ. નખ શિખ પ્રેમ સખી નાથ રહો માર મીરે લો. હે મહારાજ, અમારા ઉરમાં સદાય કાળ રહેજો પ્રભુ. સતિલોમ ભાવે બિરાજમાન રહેજો પ્રભુ.